28 ફેબ્રુઆરી 2026 એક એવી સવાર જેણે આખી દુનિયાને હચમચાવી દીધી। અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો અને તેના સાથે જ શરૂ થયું એક એવું યુદ્ધ જેના ઝટકા સીધા ભારતના શેર બજાર સુધી પહોંચ્યા। તેલના ભાવ આસમાને, રોકાણકારોમાં ડર અને માર્કેટમાં હાહાકાર। એક જ દિવસમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન। આ એક મહિનામાં બજારમાં શું થયું, કોણે નુકસાન વેઠ્યું અને કોણે કમાણી કરી, તો ચાલો આ સંપૂર્ણ સ્ટોરીને સરળ ભાષામાં સમજીએ। આજે આપણે વાત કરીએ એક એવા ભયાનક યુદ્ધની જે 28 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થયું અને આજ દિન સુધી ચાલુ જ છે। 28 ફેબ્રુઆરી શનિવારની સવારે અચાનક આખી દુનિયા હચમચી ગઈ। અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર વિનાશક હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા। આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેની સહિત અનેક ટોચના નેતાઓના મોતના સમાચાર પણ આપણે જોયા। દરમિયાન તેલના ભાવ તરત જ આકાશે પહોંચી ગયા। ભારત જેવા દેશ જે તેનું મોટા ભાગનું તેલ વિદેશથી આયાત કરે છે, તેના માટે ખતરાની ઘંટી વાગી ગઈ। શેર બજાર તો વીકેન્ડ શનિવાર અને રવિવાર બંને દિવસે બંધ હતું, પણ વેપારીઓના મનમાં ડરનું તોફાન શરૂ થઈ ગયું। દરેકના મનમાં એક સવાલ હતો કે આવતા સોમવારે બજાર ખુલશે તો શું થશે? તો આવો વિસ્તારથી જાણીએ કે યુદ્ધ દરમિયાન ભારતીય શેર બજાર પર કેટલી અસર પડી। તો નમસ્કાર, હું છું આપની સાથે મહિમા। ચલો જોઈએ। 1 માર્ચ 2026 અને રવિવાર। આ દિવસે ભારતીય શેર બજાર બંધ હતું કારણ કે રવિવારે વીકેન્ડ હોય છે, પણ ઘરે બેઠા વેપારીઓ અને રોકાણકારો સ્ક્રીન પર નજર નાખીને જ બેઠા હતા। ગ્લોબલ માર્કેટમાં તોફાન ચાલુ હતું। બ્રેન્ટ ક્રૂડના ભાવ $100 ઉપર પહોંચી ગયા હતા। ભારત જેવા દેશ માટે જે વિદેશથી મોટા ભાગનું તેલ આયાત કરે છે, આ ખરેખર ખતરાની ઘંટી હતી। તેલ મોંઘું થાય તો પેટ્રોલ ડીઝલના ભાવ વધે, મોંઘવારી વધે અને કંપનીઓના ખર્ચ પણ વધે। આ બધાની અસર શેર બજાર પર થવાની હતી જ તે નક્કી હતું। 2 માર્ચ 2026 સોમવાર, યુદ્ધનો પહેલો ટ્રેડિંગ દિવસ। સવારે બજાર ખુલતાની સાથે જ મોટું ગાબડું નોંધાયું। ગિફ્ટ નિફ્ટી પણ ઘણા પોઈન્ટ નીચે ખુલ્યો હતો, જેનાથી બજારમાં નકારાત્મક માહોલ સર્જાયો। ઓપનિંગમાં જ સેન્સેક્સ 2743 પોઈન્ટ તૂટીને 78543 પર આવી ગયો, જ્યારે નિફ્ટી 575 પોઈન્ટ ઘટીને 24603 પર પહોંચી ગયો। બજાર આખો દિવસ દબાણ હેઠળ જ રહ્યું। અંતે બજાર બંધ થતી વખતે સેન્સેક્સ 1048 પોઈન્ટ ઘટાડા સાથે 80238 પર, પોઈન્ટ નીચે 24865 પર બંધ થયો। આ ઘટાડાનું મુખ્ય કારણોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ, ખાસ કરીને તેલના વધતા ભાવ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ભારે વેચવાલી શામેલ છે। ઓટો, રિયલ એસ્ટેટ અને બેન્કિંગ સેક્ટરના શેરમાં પણ મોટો ઘટાડો નોંધાયો। એક જ દિવસમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટતા રોકાણકારોમાં ચિંતા સ્પષ્ટ દેખાઈ। આ ઘટનાએ સાબિત કર્યું કે વૈશ્વિક તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ શેર બજાર પર ગંભીર અસર પેદા કરી શકે છે। 3 માર્ચથી 4 માર્ચ 2026। 3 માર્ચે હોળીની રજા હોવાથી શેર બજાર બંધ હતો। તેના પછી 4 માર્ચે બજાર ખુલતા જ નકારાત્મક માહોલ ચાલુ રહ્યો અને ઘટાડાનો ટ્રેન્ડ યથાવત રહ્યો। 4 માર્ચે સેન્સેક્સ 1122 પોઈન્ટ તૂટીને 79116 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 385 પોઈન્ટના ઘટાડા સાથે 24480 પર બંધ થયો। આ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની તીવ્રતા વધુ વધી રહી હતી। અહેવાલો મુજબ ઈરાને બહેરીનમાં અમેરિકન નૌકાદળ પર હુમલો કર્યો હતો, જેના કારણે વૈશ્વિક બજારોમાં ભય અને અનિશ્ચિતતા વધી। આ પરિસ્થિતિના કારણે કાચા તેલના ભાવ $110 ઉપર પહોંચી ગયા। સાથે જ ભારતીય રૂપિયો નબળો પડીને લગભગ 84ની આસપાસ સરક્યો। બજારમાં ઉથલપાથલ દર્શાવતો વોલેટિલિટી ઇન્ડેક્સ પણ 25થી ઉપર પહોંચી ગયો, જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધી ગઈ। ત્યારે વેપારીઓ અને રોકાણકારોમાં એક એવી ચર્ચા ચાલી રહી હતી કે આ પરિસ્થિતિ રશિયા-યુક્રેન યુદ્ધ જેવી નથી, પરંતુ આ સીધું તેલ સાથે જોડાયેલો સંઘર્ષ છે। સમગ્ર માહોલ અત્યંત તંગ બની ગયો હતો અને દરેક વ્યક્તિ આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે તે અંગે ચિંતિત હતો। આગળ 5 થી 9 માર્ચ 2026। આ અઠવાડિયામાં પણ શેર બજારમાં ભારે દબાણ જોવા મળ્યું
અને ઘટાડાનો ટ્રેન્ડ યથાવત રહ્યો. 9 માર્ચે નિફ્ટી 696 પોઈન્ટ તૂટીને 23,754 પર આવી ગયો, જ્યારે સેન્સેક્સમાં 2,000થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો. આ ઘટાડાનું મુખ્ય કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ભારે વેચવાલી હતું. માર્ચ મહિનામાં જ તેમણે અંદાજે $12 અબજ એટલે કે લગભગ 1 લાખ કરોડ રૂપિયાના શેર વેચી નાખ્યા, જેના કારણે બજારમાં દબાણ વધ્યું. પરિણામે કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં નોંધપાત્ર ઘટાડો થયો. સેક્ટર વાઇઝ જોઈએ તો એનર્જી અને ડિફેન્સ ક્ષેત્રના શેરોમાં થોડો વધારો જોવા મળ્યો, જ્યારે બાકીના મોટાભાગના સેક્ટર્સમાં ભારે વેચવાલી ચાલુ રહી. આ પરિસ્થિતિ નાના અને રિટેલ રોકાણકારોમાં ભયનો માહોલ સર્જ્યો. બજારમાં અસ્થિરતા વધતા ઘણા રોકાણકારો ગભરાઈને વેચવાલી તરફ વળ્યા. દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો કે બજાર હવે તળિયે ક્યારે પહોંચશે અને ઘટાડો હજુ કેટલો ચાલુ રહેશે. સમગ્ર માહોલ અત્યંત તંગ અને અનિશ્ચિત બની ગયો હતો. આગળ 10 થી 20 માર્ચ 2026 વોલેટિલિટીનું તોફાન. આ 10 દિવસ દરમિયાન શેર બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી. કેટલાક દિવસોમાં યુદ્ધમાં શાંતિની આશા જાગતા બજારમાં 300 થી 400 પોઈન્ટ સુધીની તેજી જોવા મળતી, પરંતુ બીજા દિવસે નવી નકારાત્મક ખબર આવતા બજાર 500 થી 600 પોઈન્ટ સીધું તૂટ્યું. 19 માર્ચે નિફ્ટીમાં 3.26%નો મોટો ઘટાડો નોંધાયો, જ્યારે 20 માર્ચે થોડો રાહતભર્યો ઉછાળો જોવા મળ્યો. તેમ છતાં કુલ મળીને માર્ચના પહેલા 3 અઠવાડિયામાં નિફ્ટી 9%થી વધુ તૂટી ગયો હતો. આ સમયગાળા દરમિયાન ભારતીય રૂપિયો પણ નબળો પડીને 93 થી 95 સુધી પહોંચી ગયો. સાથે જ આરબીઆઈના આંકડા મુજબ મોંઘવારી વધવાનો ખતરો પણ વધ્યો હતો. માહોલ તો એવો બની ગયો હતો કે દરેક વેપારી અને રોકાણકાર પોતાના પોર્ટફોલિયોને જોઈને કહેતો હતો કે આ વખતે તો માત્ર સારી અને મજબૂત કંપનીઓના જ શેર બચાવી શકશે. આગળ વાત કરીએ 21 થી 27 માર્ચ 2026 પાંચમા અઠવાડિયાનો સતત ઘટાડો. આ અઠવાડિયામાં પણ શેર બજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો. 27 માર્ચે નિફ્ટી 2.9 થી ઘટીને 22,819 પર બંધ થયો, જ્યારે સેન્સેક્સ 2.25%ના ઘટાડા સાથે 73,583 પર બંધ થયો. આ સાથે બજારમાં સતત પાંચમા અઠવાડિયે નુકસાન નોંધાયું, જે છેલ્લા ઘણા મહિનાઓમાં પહેલીવાર જોવા મળ્યું. યુદ્ધ શરૂ થયા બાદ કુલ મળીને નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં આશરે 9.5%નો ઘટાડો નોંધાયો. આ સમયગાળા દરમિયાન માર્કેટ કેપિટલાઇઝેશનમાં અંદાજે 51 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં પણ ભારે દબાણ જોવા મળ્યું અને તેઓ સરેરાશ 8 થી 10% સુધી તૂટી ગયા. જો કે આ જ અઠવાડિયામાં તેલ સંબંધિત અને ડિફેન્સ ક્ષેત્રની કેટલીક કંપનીઓના શેરમાં 20 થી 30%નો ઉછાળો પણ જોવા મળ્યો. જેમણે સમજદારીપૂર્વક આ સેક્ટરમાં રોકાણ કર્યું હતું તેઓને આ ઘટાડા વચ્ચે પણ થોડી રાહત મળી. આગળ વાત કરીએ કે 28 થી 30 માર્ચ 2026 2025-26નું અંતિમ અઠવાડિયું ખરેખર ભયાનક રહ્યું. આ અઠવાડિયામાં પણ શેર બજારમાં ઘટાડાનો ટ્રેન્ડ યથાવત રહ્યો. 30 માર્ચે નિફ્ટી 2.14%થી ઘટીને 22,331 પર બંધ થયો, જ્યારે સેન્સેક્સ 2.22%થી નીચે જઈ 71,947 પર બંધ થયો. આ સાથે જ આખું ફાઇનાન્શિયલ યર 2025-26 ભારતીય શેર બજાર માટે સૌથી ખરાબ વર્ષ રહ્યું અને 2020 પછીનું સૌથી મોટું નુકસાન નોંધાયું. ભારતીય રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વેચાણ પર સતત ચાલુ રહ્યું. તેમ છતાં આ જ દિવસે કેટલાક વિદેશી રિપોર્ટ્સમાં સીઝફાયરની શક્યતા દર્શાવવામાં આવી, જેના કારણે રોકાણકારોમાં થોડી આશા જોવા મળી. આગળ અને છેલ્લે વાત કરીએ કે 31 માર્ચથી 1 એપ્રિલ સુધી આજ સુધીની સ્થિતિ. 31 માર્ચ શેર બજારમાં થોડો હલકો ઉછાળો જોવા મળ્યો અને બજાર થોડુંક સુધર્યું. 1 એપ્રિલે એટલે કે ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ ક્યુ સાથે ખુલ્યો અને હાલમાં નિફ્ટી 22,787ની આસપાસ ટ્રેડ કર્યો. જો કે આ યુદ્ધ શરૂ થયાના પહેલા સ્તર કરતાં બજાર હજુ પણ લગભગ 10%થી નીચે રહ્યું. યુદ્ધમાં થોડી શાંતિની આશાએ રોકાણકારોમાં થોડી આશા જાગી, જેથી બજારમાં થોડી તાકાત આવી. સેન્સેક્સ 73,000ની આસપાસ ટ્રેડ કર્યો. બજારમાં હજુ પણ દબાણ રહ્યું, પણ નાના રોકાણકારો
ડીપમાં ખરીદોની વાત કરવા લાગ્યા. કેટલાક રોકાણકારોની સ્થિતિને લાંબા સમય માટે સારા શેર ખરીદવાની તક તરીકે જોઈ રહ્યા હતા. આ એક મહિનામાં ભારતીય શેર બજારે જે તોફાન જોયું તે ઇતિહાસમાં લાંબા સમય માટે યાદ રહેશે. તેલના ભાવ આસમાને પહોંચી ગયા. વિદેશી રોકાણકારોએ ભારે વેચવાલી કરી. રૂપિયો નબળો પડ્યો અને યુદ્ધના કારણે આખી દુનિયામાં તણાવ વધ્યો. પણ જેમણે ધીરજ રાખી અને સારી મજબૂત કંપનીઓના શેરમાં રોકાણ કર્યું તેઓ હજુ પણ આશાવાદી છે અને ફરીથી લાભ મેળવવાની શક્યતા જોઈ રહ્યા છે. આગળ શું થશે? તો જો યુદ્ધમાં સીઝફાયર થાય તો બજાર 15 થી 20% સુધી પાછું ઉપર આવી શકે છે. ઇતિહાસ પણ એ જ દર્શાવે છે કે મુશ્કેલ સમય પછી મજબૂત શેરો વધુ પડકારોનો સામનો કરી સારું વળતર આપી શકે છે. આ એક મહિનામાં ભારતીય શેર બજારે જે તોફાન જોયું તે રોકાણકારો માટે મોટી શીખ બની ગયું. યુદ્ધ, તેલના ભાવ અને વૈશ્વિક તણાવ કેવી રીતે બજારને હચમચાવી શકે છે એ આપણે નજીકથી જોયું. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે મજબૂત કંપનીઓ લાંબા ગાળે ફરી ઊભી થાય છે. હવે નજર છે કે સીઝફાયર થાય છે કે નહીં, કારણ કે જો શાંતિ આવે તો બજારમાં મોટો ઉછાળો પણ આવી શકે છે. તો મિત્રો, આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવી અપડેટ સાથે. નમસ્કાર.